ગ્રામીણ કમોસમી વરસાદથી માવઠાથી મોટાભાગે સમગ્ર ગુજરાતના તાલુકાઓ ત્રસ્ત છે અને બિન બોલાયા મહેમાન જેવી પરિસ્થિતિ છે। કાપણી સ્ટેજ પર જે સ્થિતિ ઊભી થઈ છે તે ચિંતાજનક છે। સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓ બાકાત નથી। સતત જે વરસાદ પડ્યો તેના કારણે કપાસ મગફળીના પાકને નુકસાન થયું છે અને કપાસના પાકનો તો સોથ વળી ગયો છે। કપાસ પલળી જતા પીળો પડવા લાગ્યો। મગફળીના પાકને મોટું નુકસાન છે। બાકી રહેલા પાકમાં સરગવો, દાડમ, લીંબુ સહિતના પાકને પણ નુકસાન છે। આ સ્થિતિના કારણે ખેડૂતો સરકાર સામે લાલઘુમ બન્યા છે। સહાયના મુદ્દે આક્રોશ પણ વ્યક્ત કર્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સહાય આપે, કેમ કે સતત વરસાદથી તેમની આર્થિક કમર તૂટી ગઈ છે। ખર્ચેલા રૂપિયા જેટલું ઉત્પાદન પણ ન થતું હોવાથી ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતને છે ને તમે ભીખ આપો છો। સહાય કોઈ સહાયની જરૂર જ નથી ખેડૂતોને। સહાય તમારી જઈ ધીરે, તમારું વધે એટલું અમારું વધે। તમારા કેટલા પગાર કરી નાખ્યા તમે? આભલા જેવા રીસા બંગલામાં રહે શું લેવા? અમારી માટે અમારા ઢોર ભૂખ્યા, છોકરા ભૂખ્યા, રાતે રોજડા તગડવાના, ધૂણડા તગડવાના, 24 કલાક ભરવાના, તો અમારે ભીખ માંગવાની તમારી પાસે? અમારે કોઈ ભીખ જોતી નથી। અરે વરસાદની નુકસાની નથી જોતી એમની પાસેથી। હું ભેટ ગામનો રહીશ છું। વળી તાલુકો અમારો તાલુકો છે અને અત્યારે અમારે આ ખેડૂતને એટલી પરિસ્થિતિ મળી છે કે આ વરસાદના કારણે બધાય મગફળી, કપાસ બધું ખરાબ થઈ ગયું છે અને આ અમે માર્કેટમાં લઈ જતા અમારે કંઈ એનો ભાવ આવતો નથી। ઓછા ભાવે ખરીદે છે, અમારે પહોંચાણ થતું નથી। તો સરકારને અમારે એવું કહેવાનું થાય છે કે અમારે ભાવ પૂરતો આપે, નહીંતર અમારે આ વસ્તુ વાવવાની થતી